હે ગાઈઝ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને સૌ પ્રથમ તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ની ભાઈ હાર્દિક 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 બધાય શુભકામના. કારણ કે આપણા દેશ આઝાદ થયો તો ભાઈ એની માટે આજે 15મી ઓગસ્ટ છે. અને સોરી ગાઈઝ સોરી, ક્યાંય ધ્વજવંદન કરવા જવાશે નહીં તમારા ભાઈને. અત્યારે એમાં કામે જવાનું છે અને કામે રોજ પડે ભાઈ 400 રૂપિયાનું, સમજાણું? એટલે ભલું કરે ભારત માતા. બાકી આપણે ઘરેથી સલામ મારી દઈએ ઇન્સ્ટાગ્રામમાં. તો કઈ વાંધો નહીં, ચાલો કાનબા આવે ને એટલે જઈએ. બાકી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ની બધાને હાર્દિક 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 શુભકામના. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 ને કારખાને જવા માટે નીકળી ગયા છીએ. અને ચાલો લેટ્સ ગો. હમણાંથી ભાઈ છે ને બ્લોગ નાના આવે, હું મહેનત કરું કે તમારી માટે મસ્ત વિડીયો બનાવી શકું, પણ ટાઈમ જ નથી રહેતો યાર. રાત્રે 7 વાગે કારખાનેથી છૂટીએ તો એમાં એટલું બધું શૂટ કરવાનો ક્યાં ટાઈમ મળે, ને રાત્રે ક્યાં જવું શૂટ કરવા માટે. જોઈને તમારી માટે નવા પ્રયત્ન કરીએ છીએ, પણ કાંઈ વાંધો નહીં, હકાઈ લેજો. ને બાકી મહાદેવ મહાદેવ, શ્રાવણ મહિનો આવી ગયો, અમે અહીંથી જ દર્શન કરતા જઈએ, સમજાણું? તો ચાલો અત્યારે લેટ્સ ગો કારખાને જલ્દીથી જઈએ અમે બે ભાઈ. ભાઈ એક નવી સવાર સાથે ને 15મી ઓગસ્ટના દિવસે પાછા આવી ગયા છીએ આપણે કારખાને. તો ચાલો લેટ્સ ગો, અંદર જઈએ, કામ બામ કરીએ. હું કે કાનભાઈ મહાદેવ મહાદેવ મહાદેવ. આજ ધ્વજવંદન કરવા ક્યાંય ન જવાનું. ચાલો એટલું તો આકવું પડે, કારણ કે કામે ધંધે જવાનું હોય એટલે કઈ મેળ આવે નહીં. પેલા જ નવરા હતા રેખડા રાખતા. ચાલો અત્યારે ભાગીએ અંદર, અને હવે જમવાની રજા પડે ત્યારે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે મસ્ત મજાનું જમવા માટે. જમવાની અંદર આપણું બધું ફેવરેટ આજે બન્યું છે. જો સેલાડ મસ્ત મજાનું બનાવ્યું હોય, પછી મઠનું શાક છે, મતલબ કે કઠોળનું, છાશ છે ટાટી ટાટી, ને મસ્ત મજાની રોટલી છે. તો ચાલો દાબડી લઈને મસ્ત મજાનું ગળસી બળસીને આવી ગયા છે રોડ ઉપર ને. અત્યારે રસ્તામાં જ એક રીલ શૂટ કરી નાખી. હવે રીલ છે ને અત્યારે એડિટ કરીએ ટાઈમ દઈ તો, બાકી તમને કાલે જોવા મળી જશે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ફાઇનલી આવી ગયા છીએ ઘરે ને તમારો ભાઈ પાછી જૂની એન્ટ્રીમાં આવી ગયો. વિતી કૌડાન ભાઈ ભાઈ હાકલ ને આપડી તો કા બોલતી તમતે ભાઈઓ. હું તમને એક વસ્તુ ભાઈ દેખાડું, ખાસ એની પાછળ વજન છે બહુ મોટું. આ જે હાથમાં દોરો બાંધ્યો ને, એક તો જો રામાપીર નો હે બરોબર, ના જે બીજો દોરો હે ને સ્પેશિયલ વને બાંધેલો હે દોરો લાલ. અને ઈ દોરો હતો ને જ્યાં લગી કોઈ નહીં સમજો ને, મતલબ વેદના, દિલની વેદના એવું હતું. ઈ લાલ દોરો કાઢ્યો ને પછી બધું આમ વિખાઈ ગયું હતું. અત્યારે પાછો બાંધી દીધો. મેં તો રાગે પડી જાય તો જે કઈ હોય. ચાલો બાકી સ્પેશિયલ વને પ્રેમથી બાંધ્યો તો એટલે કે કોઈને નજર બજર ન લાગે. પૈસા આમ 50-60 હજાર મહિને સેલરી એવું લાગે ને આમ. તો કઈ વાંધો નહીં, ચાલો બધું ખોટું એ આપણે ખોટો ફ્લેક્સ ફ્લેક્સ કઈ મારતા નથી. બાકી આમ હાથમાં એમાં સારું લાગે એટલે પહેર્યું છે, સમજાણું? મસ્ત મજાનું આપણું ફેવરેટ મતલબ કે ગુવારિયા ઢોકળા બન્યા છે. ના કોને કોને ભાવે છે ને કોને કોને ખાધેલા એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી ચાલો ખાઈને પાછા ગરબા ક્લાસમાં જઈએ, કારણ કે ગરબા શીખવાનો શોખ આપણને લાગ્યો, સમજાણું? તો 9 વાગે જવાનું હોય તો ચાલો ખાવા એ ખાઈ લઈએ, પછી આલોકભાઈ આવે પછી જાય. આવી ગયો છે આલોક આપણા ઘરે, મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે જવાનું હોય ગરબા ક્લાસમાં. તો ચાલો લેટ્સ ગો. હું કે મહાદેવ દેવ કમલા શાંતિ અખંડ શાંતિ. તો વાંધો નહીં હવ હવે ક્યાં જવાનું છે? ઠેકડા મારવા. ઠેકડા મારવા? હા અંદર ચડી જાઓ પાછું. હા બાકી રબ રામદેવ સબ રામદેવ. ચાલો ગરબા ક્લાસીસ. ભાઈ કાયદેસર રસ્તામાં તમારી આબરૂમાં હાથ નાખવામાં આવ્યો હે. હવે 50 ગાડીઓ આવે ફોન કર્યો હે, બાકી એમ જો હવે હાલત કરી દીધી. ચેક કરો. મારી તારી દયાથી કોલર ટાઈટ છે. કેમ તું કહેતો એમ કોલર ટાઈટ કરે? રામાધણી નો શર્ટ પહેર્યો હે ભાઈ આજે. US પોલો. આ તો તારી દયાથી કોલર ઊંધી છે. ચેક કરો લુક ગોવાલી. પાટી ગયો એટલે બદલાવા આવ્યા હતા. મસ્ત મજાના કપડા પાછા બદલાઈ લીધા. હવે જઈએ ક્લાસીસમાં. ચાલો લેટ્સ
ભાઈ ગરબા ક્લાસીસ માંથી જઈએ છીએ ઘરે ને થોડું ઘણું જે કાંઈ શીખવું હતું આજે શીખતા હતા એટલે વિડીયો ઓછો ઉતાર્યો હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે ગરબા જઈએ, બ્લોગ એડિટ કરીએ આલોકભાઈના હોટે બે પછી ઘરે ટેક ભગવાન થાય તો પહેલા તો આલોકભાઈના હોટે જાય.